જય શ્રી કૃષ્ણ. આજે દૂધીનો હલવો બનાવીશું, જે બહુ ટેસ્ટી લાગે છે અને બનાવવો પણ એકદમ ઇઝી છે. આપણે કોઈ માવાનો ઉપયોગ નથી કરવાનો, કોઈ ફૂડ કલરનો ઉપયોગ નથી કરવાનો અને બહુ સરસ રીતે ઇઝી બનાવી દઈશું. પહેલાં આપણે દૂધી લેવાની છે, જેને બંને સાઈડ કટ કરી સારી રીતે ધોઈ દેવાની છે અને એની ઉપરની જે છાલ આવે છે એ તમારે કાઢી નાખવાની છે. જો આ વધારે બિયાવાળી હોય તો તમારે વચ્ચેનો જે બિયાવાળો ભાગ છે એ કાઢી દેવાનો અને કૂણી હોય તો તમારે રહેવા દેવાનું છે. અને સારી રીતે એની છાલ કાઢી હવે એને આપણે છીણી લેવાનું છે. છીણી લેશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે, જેમ ગાજરનો હલવો બનાવીએ છીએ જ રીતે. તો આ રીતે તમારે છીણી દેવાની છે. ને મારે દૂધી કૂણી હતી એટલે વાંધો ના આવ્યો. જો તમારે બી વધારે હોય તો તમારે વચ્ચેનો વ્હાઈટ જે પાર્ટ છે એ કાઢી દેવાનો છે. હવે ફટાફટ કામ કરવું પડશે આપણે, કારણ કે દૂધી છીણ્યા પછી તરત જ કાળી પડી જાય છે. એટલે તમારે 2 ચમચી જેટલું મેં ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે આપણે દૂધી એડ કરી દઈશું, દૂધીની છીણ. અને આપણે એને 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું. અને 1 જ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું, તે થોડી દૂધી સોફ્ટ થઈ જાય. અને 1 મિનિટ પછી આપણે દૂધી એકદમ સોફ્ટ એવી થઈ ગઈ છે, તો આપણે દૂધ એડ કરી દઈશું. જો તમે માવો એડ કરવાના હો તો તમારે દૂધ થોડુંક જ એડ કરવાનું છે, 500 ગ્રામ જેટલું. અને જો તમે માવો એડ નથી કરવાના તો 1 લીટર તમે દૂધ આની અંદર એડ કરી દેજો. મેં 1 લીટર દૂધ એડ કર્યું છે, જેથી માવાની પણ જરૂર નથી પડી કે મલાઈની પણ જરૂર નથી પડી અને બહુ સરસ એવો હલવો બનીને રેડી થઈ જાય છે. દૂધથી જ માવો બની જશે આપણો. દૂધને આપણે ઉકાળીશું એટલે. તો દૂધનો ઉપયોગ તમારે વધારે કરી દેવાનો જો માવો કે મલાઈ એડ નથી કરતા તો. અને આપણે કોઈ ફૂડ કલર એડ નહીં કરીએ, જેવો નેચરલ કલર હશે એવો જ આપણે એડ કરીશું. અને દૂધ એડ કર્યા પછી આપણે શુગર તરત જ એડ કરી દઈશું, કારણ કે એનાથી જ કલર જે છે મેન્ટેન રહેશે દૂધીનો. એટલા માટે આપણે પહેલાં ઇલાયચીનો પાવડર, ફ્રેશ ઇલાયચી લઈને પાવડર બનાવીને તમારે એડ કરી દેવાનો છે. અંદર તમને જે ભાવતા હોય તમે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. આપણે ઇલાયચીનો પાવડર બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે થોડાક ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું. આ બધી વસ્તુ ઓપ્શનલ છે, પણ નાખશો તો એનો બહુ ટેસ્ટ બહુ સારો આવશે. તમારે એને કટ કરી દેવાના છે. તમારે આખા નાખવા હોય તો બી નાખી શકો છો. તમે સાઈડમાં ઘીમાં થોડાક સાંતળી અને પછી નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. મેં એમ જ એડ કર્યા છે. અને શુગર મેં લીધી છે અડધી વાટકી જેટલી. તમને જે રીતનું સ્વીટ જોઈએ એ પ્રમાણે તમે શુગર લઈ શકો છો. હવે આપણે એને એક વખત મિક્સ કરી અને પહેલાં શુગર એડ કરી દઈશું. ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું. ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું. તમે ઇલાયચીનો પાવડર લાસ્ટમાં બી નાખવો હોય તો બી તમે નાખી શકો છો. મેં આ ટાઈમ જ એડ કરી દીધો છે.
અને સારી રીતે આપણે મિક્સ કરી અને એને થવા દઈશું જ્યાં સુધી એકદમ ઘટી ના થઈ જાય ત્યાં સુધી. તમે જોડે ઊભા હો તો ગેસની ફ્લેમ તમારે હાઈ કરીને પણ તમે કરી શકો છો, તો ફટાફટ બની જશે. આપણું દૂધ ઉકળવા લાગ્યું છે અને ધીમે ધીમે ઘાટું થવા લાગ્યું છે. આનાથી જ આપણો માવો બની જશે, એટલે આપણે માવો પણ બનાવવાની અંદર એડ કરવાની જરૂર નથી. એનું ટેક્સચર ધીમે ધીમે ચેન્જ થવા આવે છે. પેન ના છોડી દે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. આવી રીતે આપણો ગાજરનો હલવો દૂધીનો હલવો બનીને એકદમ રેડી થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ.